હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. મજામાં? આજે આપણે ટીવાય ફિઝિક્સ પેપર 03ની અંદર આપણે ઓપ્ટિક્સની અંદર જે થિન ફિલ્મ ટોપિક્સની અંદર જે આપણે આગળ વાત કરતા હતા એમાં ક્વેશ્ચન નંબર 6, ડિસ્ક્રાઇબ Thymian and green interferometer with the neat diagram. મિત્રો, આ 7 માર્ક સુધી ક્વેશ્ચન્સ પૂછાઈ શકે. ટાઇમેન એન્ડ ગ્રીન ફેરોમીટર છે એ માઇકલસન ઇન્ટરફેરોમીટરનું મોડિફાઈડ વર્ઝન છે. જે માઇકલસન ઇન્ટરફેરોમીટર યુઝ કર્યું હતું, બનાવ્યું હતું, તેના કરતાં મોડિફાઈડ કરી અને ટાઇમેન એન્ડ ગ્રીન નામના વૈજ્ઞાનિકે ઇન્ટરફેરોમીટર ડિઝાઇન કર્યું. આ જે ઇન્ટરફેરોમીટર છે એ ઓપ્ટિકલ હોમોજીનિયાલિટી ઓફ પ્રિઝમ, લેસર એન્ડ ગ્લાસ પ્લેટ એના ટેસ્ટિંગ માટે તેમનો યુઝ થાય છે. Thymian and green interferometer has been designed for testing of optical homogeneity of prism lenses and glass plate. હોમોજેનિટી મિત્રો, હોમોજેનિટી એટલે કે એકરસતા, એક સમાનતા પ્રિઝમ લેન્સીસ અને ગ્લાસ પ્લેટની અંદર જે બનાવવામાં આવે, મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે ત્યારે એની અંદર જે ડિફોલ્ટલી કોઈ ડિફેક્ટ હોય તો એને ફાઇન્ડ આઉટ કરવા માટે Thymian ગ્રીન ઇન્ટરફેરોમીટર્સનો યુઝ કરવામાં આવે છે. આ જે Thymian ગ્રીન ઇન્ટરફેરોમીટર છે તે શું કરે છે ટેસ્ટિંગની અંદર? ઇટ ઇઝ યુઝ ફોર ટેસ્ટિંગ ઓફ રૂલિંગ એન્ડ ગ્રેટિંગ ફોર ધ એબ્સન્સ ઓફ કોસ્ટ. મિત્ર, અહીંયા શબ્દ યુઝ કરેલો છે કોસ્ટ. કોસ્ટનો મિનિંગ થાય છે ભૂત, પણ આપણે અહીંયા ભૂત કે ચુડેલ કે આત્મા કે એવું કોઈ શબ્દનો મિનિંગ લેશું નહીં. મિત્રો, અહીંયા આપણે કોસ્ટ મીન્સ જે ડાઘા, ધબ્બા જે લેન્સીસ ઉપર અથવા તો એનું રૂલિંગ અને ગ્રેટિંગ ફોર ધ એબ્સન્સ ઓફ કોસ્ટ. જ્યારે એનું ટેસ્ટિંગ કરવામાં આવે ત્યારે એની અંદર કોઈ ધાબા, ઓપ્ટિકલી ક્લિયરન્સી, ટ્રાન્સપરન્સી વચ્ચે કોઈ ધાબા કે કોઈ સોર્સ કે એવું કોઈ નથી ને લેન્સની અંદર, તો એ ચેક કરવા માટે પ્રિઝમની અંદર આવું કોઈ વસ્તુ રહી નથી. મિત્રો, ટુડે વી આર using the camera phones, camera lens, binoculars. તો એની હાઈલી ટ્રાન્સપરન્સી હોવી. અત્યારે ડિજિટલ કેમેરાસ કે એમાં લેન્સ છે એ પ્રોપરલી ટ્રાન્સપરન્ટ હોવો જોઈએ અને એનું જે ગ્રેટિંગ છે એ ઇક્વલી હોવી જોઈએ. નકર મિત્રો, તમારો જે ફોટોશોપ છે, ફોટોશૂટ કરેલો જે ફોટો છે એ બ્લર અથવા તો ગોસ્ટ ઇમેજ આવશે, પલસાયાવાળી ભૂતિયા ઇમેજ તમારી પ્રોડ્યુસ થશે. તો એ મેન્યુફેક્ચરિંગ કર્યા પછી એનું ટેસ્ટિંગ કરવા માટે Thymian ગ્રીન ફેરોમીટરનો યુઝ થાય છે. તો આપણે આકૃતિની અંદર જોઈએ તો Thymian ગ્રીન ફેરોમીટરની અંદર બે મિરર યુઝ કરવામાં આવે છે, M1 એન્ડ M2. બે લેન્સ યુઝ કરવામાં આવે છે. એક લેન્સને કહેવાય સોર્સ લાઇટ માટેનો લેન્સ L1 અને આઈપીસ લેન્સ E. વચ્ચે સ્લિટ રાખવામાં આવે છે જેને આપણે P કહીએ છીએ. મિત્રો, બાકીનું જે આપણે અન્ડરસ્ટેન્ડિંગ કર્યું હતું કે માઇકલસન ઇન્ટરફેરોમીટરની અંદર સ્લિટમાંથી પાર્શિયલી રિફ્રેક્ટ થશે અને પાર્શિયલી રિફ્લેક્ટ થશે અને અહીંયા જે લેન્સ પીસ ઉપર ફ્રિન્જીસ ડેવલપ થશે.
આ પ્રકારની રચના હોય છે. This intermeter is reassembled Michelson interferometer in which the extended source is replaced by a monochromic point source as the focus of well concentrated lens L1. એટલે કે આપણે જે માઇકલસન ઇન્ટરફેરોમીટર છે ને રીએસેમ્બલ કરેલું છે, જેમની અંદર હાઈલી ફોકસ લેન્સ યુઝ કરવામાં આવે છે અને મોનોક્રોમિક સોર્સ લાઇટ યુઝ કરવામાં આવે છે. ધ સિંગલ પ્લેન વેવ ફોન્ટ એમ્બરિંગ ધ L1 after the partially reflection at the half silver plate P set as a 45 degree. Given this gives the rise to two plane wavefront which fall normally on plane mirror M1 and M2 set perpendicular to each other. 90 degree એ રાખેલા જે મિરર અને વચ્ચે જે પાર્શિયલી સિલ્વર્ડ જે પ્લેટ છે એ સિગ્નલને શું કરશે? સ્પ્લિટ કરશે. પાર્શિયલી રિફ્લેક્ટ થશે અને પાર્શિયલી રિફ્રેક્ટ થશે અને વેવ ફ્રન્ટ ઉપર રિફ્લેક્ટ થશે. તો પ્લેન વેવ્સ front reflected as a M1 M2 are supported at P and focused by a second well concentrated lens L2 at a eye E where the observer eye is situated. The plane wavefront reflected the M1 and M2 is support a P and focused by the second well concentrated lens L2. અહીં તમારી ફ્રિન્જીસ ડેવલપ થશે. When M2 and M1 are exactly perpendicular, the superposed plane wavefront front are exactly parallel. M1 અને M2 છે એ બંને 90 ડિગ્રીએ રાખેલા હોય છે એન્ડ સુપરપોસ્ટેડ પ્લેન વેવ ફ્રન્ટ એક્ઝેક્ટલી પેરેલલ. M1 અને M2 છે એ 90 ડિગ્રીએ હોય છે અને સુપરપોસ્ટેડ વેવ ફ્રન્ટ છે એક્ઝેક્ટલી કેવા છે? પેરેલલ છે. નાવ therefore the phase difference between the superposed disturbance is an same at every point in the field of view. The field is therefore of the uniform intensity depending on the difference between the path of PM1P and PM2P. Difference between PM1P and PM2P. The intensity is maximum when the path difference is n lambda, where n is equal to 0, 1 and 2. 0, 1 means કે જ્યારે કોહરન્સ જ્યારે હોય મીન્સ કે સહાયક વ્યતિકરણ હોય ત્યારે એના માટે n લેમ્બડા મીન્સ કે તમને બ્રાઇટ ફ્રિન્જીસ જોવા મળશે આઈપીસ ઉપર. In order to adjust the instrument, the illuminated pinhole in the screen, it is placed at S in the focal plane of L1 and also a screen is placed at E in the focal plane of L2. ઇન્સ્ટ્રુમેન્ટને એડજસ્ટ કરીએ ત્યારે પિન હોલ જે છે મીન્સ કે આપણો લાઇટ સોર્સ અને આઈપીસ આ બંનેને L1 અને L2 જે છે એ
રાખેલી છે, મીન્સ કે લેન્સ રાખેલા છે, જેને આપણે સ્ક્રીન પણ કહી શકીએ. ધ ડિસ્ટન્સ ઓફ PM1 ઇઝ મેડ ઇક્વલ ટુ PM2, એટલે કે M1 અને M2નું પ્લેટથી ડિસ્ટન્સ ઇક્વલ રાખવામાં આવે છે. Now the images of pinhole due to the reflection of M1 and M2 are received on the screen of PM2. એટલે PM2 સ્ક્રીન જે છે લેન્સની, ત્યાં આપણું જે રિફ્લેક્ટેડ સિગ્નલ છે એ રિસીવ થાય છે. Now two images of the pinhole due to the reflections at M1 and M2 are received on the screen alongside the pinhole itself. એટલે તમને બે ઇમેજીસ મળશે, M1 અને M2 માંથી રિફ્લેક્ટ થઈ અને સ્ક્રીન ઉપર બે ઇમેજીસ મળશે. સિમિલરલી ટુ ઇમેજ આર સીન ઓન ધ સ્ક્રીન ઓફ E. તમને ઈ આઈપીસ ઉપર તમને બે સિમિલરલી M1 અને M2ની ઇમેજ જોવા મળશે. એકમાં સહાયક હશે, બીજામાં વિનાશક હશે. Now the mirror M1 and M2 adjust by the tilting screw until the two images as coincided with the pinhole at the same time. The two images at E coincide. એડજસ્ટિંગ જે સ્ક્રૂ છે M1 અને M2ને એડજસ્ટ કરવાના છે ત્યાં સુધી જ્યાં સુધી એસ ઉપર મીન્સ કે જે સોર્સ લાઇટ છે એનું પિનહોલ એન્ડ સેમ ટાઈમ ટુ ઇમેજીસ એટ ઈ કન્સિડર, બંને ઇમેજ એકબીજા ઉપર ઓવરલેપ થાય ત્યાં સુધી આપણે આને સેટિંગ કરવાનું છે. On removing the screen and using a monochromatic point source at the edge, no fringes should be seen. On removing the screen using a monochromatic point source at edge, no fringes should be seen. મીન્સ કે આપણે જે સ્ક્રીન છે L1 જે લેન્સ છે એને જો રિમૂવ કરવામાં આવે તો જે મોનોક્રોમિક સોર્સ લાઇટ ઉપરથી જે સલાકાઓ મીન્સ કે ફ્રિન્જીસ રચાય છે એ ડિસએપિયર થઈ જાય છે, જોવા મળતી નથી. ઇફ ધ અધરવાઇઝ ધ મિરર આર ફર્ધર એડજસ્ટ અન્ટિલ ઓલ ટાઈપ્સ ઓફ ફ્રિન્જીસ ડિસએપિયર. ત્યાર પછી ઓન ધ રિમૂવિંગ ધ સ્ક્રીન, ત્યાર પછી તમારે શું કરવાનું છે તો કે અધરવાઇઝ ધ મિરર આર ફર્ધર એડજસ્ટ, મિરરને તમારે એડજસ્ટ કરવાના છે ત્યાં સુધી જ્યાં સુધીમાં ફ્રિન્જીસ બધી ડિસએપિયર થઈ જાય. Now suppose after the adjusting the interferometer, the plane mirror M2 is replaced by one optical perfect prism plus a plane mirror adjust as a figure 1b is perfect lens plus spherical mirror adjust as a figure 1c. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે ફિગર 1 અને 1b અને 1c જોઈએ. તો આપણે હવે જે મિરર M2 છે એની વચ્ચે એક પરફેક્ટ પ્લસ પ્રિઝમ M2 છે ત્યાં આપણે એક પ્રિઝમ રાખવાનું છે અને 1cની અંદર આપણે પરફેક્ટ લેન્સ રાખેલો છે અને એક કર્વો પેરાબોલિક મિરર્સ રાખેલો છે જે આપણે ટેસ્ટિંગ્સ માટે યુઝ કરીએ છીએ. નાવ the field of view of remain of the uniform intensity. If the lower the prism or the lens is not optically perfect, the wavefront returning to the P will no longer be plane and the phase difference between the superposed disturbance will vary across
the field of view and so fringes will be seen. એટલે કે આપણો જે પ્રિઝમ અથવા તો લેન્સીસ રાખીએ છીએ no longer to plane and the phase difference between the superposed disturbance will vary across the field of view, so fringes will be seen. Since the fringes are focused to equal phase difference, the observed fringes are counters of the different wavefronts. Thus, the impression of the prism or the lens are found in the terms of the wavefront deformations. In fact, the fringes are not in focus in any perpendicular plane, but if his eye is focused on the prism face as a seen through the lens L2 and the fringes are observed coincident with the prism face. એટલે કે પ્રિઝમ ફેસની અંદર તમે જોઈ શકશો અહીંયા તમે જોઈ શકશો કે તમારો લેન્સ અથવા તો જે પ્રિઝમ છે એના ફેસની અંદર કોઈ ડિફેક્ટેડ નથી ને. The fringes are marked on the prism face by pencil. જો કોઈ જગ્યાએ ડિફેક્ટેડ હોય તો તમે એના ઉપર પેન્સિલ વડે માર્ક કરી the prism face is then perfect by the local fingering and polishing until the field of view in the interferometer is not uniform intensity. એટલે કે જે પ્રિઝમ તમારો છે અથવા તો લેન્સ છે એને ફરી પાછો ઘસી પોલિશ કરી અને જ્યાં સુધી યુનિફોર્મ વેવ ફ્રન્ટ ન મળે ત્યાં સુધી તમારે આ પ્રોસેસ કરવાની છે. મીન્સ કે પ્રિઝમની જે ફેસ છે એ અનઇક્વલ હોય અથવા તો કોઈ ડેન્ટ હોય અથવા તો કોઈ ડમ્પ હોય તો એને તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો અને એને પોલિશ કરી અને ફરી પાછો તમે equally uniform બનાવી શકો છો. In case of the lens under rest is mounted on the nodal side which automatically maintain the center of curvature of M2 at the focus of the lens. If the lens is not perfect, the fringes will be seen which can be marked and concentrated in the case of prism. મીન્સ કે પ્રિઝમની અંદર આપણે જે રીતના જોયું હતું કે પેન્સિલ વડે માર્ક કરી દેવાનો અને માર્ક કરી અને ત્યાર પછી એને ઘસી અને પોલિશ કરી અને ફરી પાછું એને જ્યાં સુધી ઇક્વલી ફ્રિન્જીસ ન મળે ત્યાં સુધી આપણે તેને ઘસવાનો છે અને આ રીતના ટાઇવાન ગ્રીન ઇન્ટરફેરોમીટર દ્વારા આપણે લેન્સ અને પ્રિઝમ અને ઓપ્ટિકલ જેટલા પણ ટ્રાન્સપરન્ટ મટીરિયલ છે એની ઇક્વેલિટી ઓપ્ટિકલી ઇક્વેલિટી છે એ ચેક કરી શકીએ છીએ. તો મિત્રો આના પછી જે નેક્સ્ટ લેક્ચર છે એ ફેબ્રીપેરો ઇન્ટરફેરોમીટર ઉપર આપણે ડિસ્કશન્સ કરશું. આજે લેક્ચરની અંદર આપણે જે ભણ્યા એનો શોર્ટ વ્યૂ જોઈએ તો ટાઇમન ગ્રીન ઇન્ટરફેરોમીટર છે એ માઇકલસન ઇન્ટરફેરોમીટરનું મોડિફાઈડ એટલે કે રીએસેમ્બલેડ વર્ઝન છે. તેના દ્વારા આપણે લેન્સીસ પ્રિઝમ અને ગ્લાસ પ્લેટ છે એમનું ઓપ્ટિકલી ટ્રાન્સપરન્સી ચેક કરી શકીએ છીએ. થેન્ક્સ.